હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો જો પહેલો નોરતું થઈ ગયું, તો માતાજી બધાને હાજર નરવા રાખે, બધાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું. અને આજે તો જો સવારમાં નાસ્તો કરીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને આજે કામ કરવાનું છે, મંદિર સાફ કરવાનું છે. કાલે અમારે ટાઈમ નહોતો રહ્યો, બહાર ગયા તો સાંજે મોડું થઈ ગયું, તો પછી સાંજે નથી કરવું. તો અત્યારે સવારમાં જો ભગવાનને બધા નવરાઈ નાખીએ અને મંદિરની સાફ સફાઈ કરી અને પછી દીવાબત્તી બધું કરી નાખીએ. તો હાલો હવે સાફ સફાઈ બધું કરી નાખીએ. હમણાં થોડુંક આવું બધું થઈ ગયું તો કેમ કે રોજ અગરબત્તી કરવાનું એટલે આ તો રહી જ તે રોજનું રોજ સાફ કરીને. તો પણ આજે અમે કીધું આ બધું કાપડને બધું સાફ કરી નાખીએ અને પછી પાછું બધું ગોઠવી દઈએ સરખું. તો હાલો જો કરી નાખીએ કામ અત્યારમાં. હાલો તો જો બધું બહાર કાઢી નાખ્યું છે અને કાઢી નાખ્યું. આમાં બધી સાફ સફાઈ કરી નાખીએ. અમારા બેન જો આવી ગયા છે, હવે બધું લેવા મળશે એટલે એને તો પહેલાં એક જણું રાખશે અને એક સાફ સફાઈ કરશે, ત્યારે થશે. ત્યાં સુધી કંઈ કરવા નહીં દે અમારા બેન તો. આ છે કેદારનાથથી પ્રસાદી આવી હતી ને, એમાં અમારે ભાવનગર રહેતા ને ત્યાં અમારા પાડોશી કેદારનાથ ગયા હતા. તો જો પ્રસાદીમાં લાવ્યા હતા કેદારનાથ. તો જો હજી હાંસવીને અમે રાખ્યો છે. હાલો જો લૂસી કરવીને મસ્ત કરી નાખ્યું છે અને આ પણ સુકાઈ ગયું છે. કેમ કે પહેલાં ધોઈ નાખ્યું ને તો અત્યારે બધું સાફ કરીને ત્યાં જો સુકાઈ ગયું છે. તો હવે બધું ગોઠવી દઈએ સરખું. ભોળાનાથની છબી છે, રાધા કૃષ્ણ, મહાકાળી માનો ફોટો છે, ગણપતિ બેસાડ્યા હતા ને ત્યારે મારે મૂકેલા હતા ને રિદ્ધિ સિદ્ધિ, તો જો એનું છે. એને પણ મૂકી દઈએ આપણે, કેમ કે ઘરમાં આપણે રિદ્ધિ સિદ્ધિ બન્યા રહે. અને સિક્કો છે રૂપાનો, બધું મૂકી દઈએ. અને આ કેદારનાથ બાબાની છબી અહીંયા મૂકી દઈએ. ફોટો છે એટલે પાછળ જ રાખવો પડે, નહીંતર કંઈ ઊભો રહે નહીં, એટલે છેલ્લે મૂકવો પડે. તો અહીંયા મૂકી દીધો છે. હેલો એવરીવન, તો આજે તો જો દાળ ભાત અને બટાટા વઘારવાના છે અને ભૂંગળા તળવાના છે. તો એવું બનાવવાનું છે બપોરના જમવામાં. તો જો દાળ મૂકી દીધી, દાળ ભેગા છે ને બટાટા નાખી દીધા હતા. તો જો બટાટા સડી ગયા ને હવે પાછી દાળને 2 સીટી મારી દો એટલે દાળ સડી જાય. અને ભાત પણ મૂકી દીધા છે. તો હવે પછી બટાટા વઘારવાના અને ભૂંગળા તળવાના રહેશે. અને આજે થોડું વહેલા જમવાનું બનાવી નાખ્યું, કેમ કે આજે જવું છે ગામડે. તો મેં કીધું બપોરને જમતા જ જઈએ એટલે પછી કાંઈ ઉપાધિ ન રહે. તો થોડુંક વહેલા થઈ જાય તો જમીને પછી જઈએ. તો હાલો જલ્દી બનાવી નાખો જમવાનું. જો દાળ ભાત બનાવ્યા છે, તો દાળ ભાત આપી દઈએ. આખી રહે, કેમ કે આ છે ઘરની દેશી દાળ, એટલે આખી રહે પણ ટેસ્ટ સારો આવે એટલે અમે ખાસ ખાઈ.
ટાઈમ હતો હું ઘરે હતા તો મારે જો આવું બનાવવાનો ટાઈમ રહી ગયો, નહીં તો કંઈ બનાવવાનો ટાઈમ રહે નહીં. તો જો આવું બનાવ્યું. હજી દહીં છે, ચાલો દહીં ખાઈ લઈએ. ત્યારબાદ તારે દહીં મજા આવે. તો જો આજે તો ટાઈમે હતું એટલે મેળ આવી ગયો. ચાલો જો દહીં, દાળ ભાત જમી લઈએ. હાલો બધા જમવા. હેલો એવરીવન. તો જો આજે તો આવ્યા છીએ અમારા ગામડે આવ્યા હતા. જો અમારું ઘર છે, જો અડધું બન્યું છે. હવે કામ બાકી રાખ્યું છે, હજી આગળનું પછી હજી કરવાનું છે. અને જો આ મારી વાડી છે, બાજરી લેવાઈ ગઈ છે. આમાં બાજરી કરેલી હતી આ વર્ષે. તો જો આમાં બાજરી લેવાઈ ગઈ છે. જો હસમુખ જાય છે અહીંયાથી છે આમે આબાસ એટલે સુધી અમારે આવે છે એટલો અમારો ભાગ. તો જો અને આ છે અમારું ડ્રીમ હાઉસ, જોઈ શકો છો તમે. ત્રણ ચાર મહિના પહેલાં શરૂ કર્યું હતું, તો જો એટલું કામ થયું છે. અને હવે તો હમણાં કંઈ હવે શરૂ નથી કર્યું. પછી હવે તમને બતાવું કે કેવી રીતનો પ્લાન છે. તો મેન જો અહીંયા હું ઊભી છું, અહીંયા દરવાજો છે. જો આ જગ્યા દરવાજો આવશે અને આ છે હોલ. અને જો એક્ઝેક્ટ આની સામે જાય એટલે આ રૂમ છે. અને આ છે અમારા મંદિરની જગ્યા. આટલી જો સરસ મજાનું આટલી જગ્યા રાખી છે સ્પેશિયલ મંદિર માટે. અને આ છે બીજો રૂમ. આ છે ટોયલેટ બાથરૂમની જગ્યા અંદર. અને અહીંયા છે રસોડું એકદમ, જો આવી રીતે રસોડું છે. અહીંયા મંદિર અને એની સામે બરાબર રસોડું. બહાર નીકળે જાય છે. અત્યારે તો કૂતરા ના બેસે એટલે જો આવી રીતે ઈંટું વાડી કરી નાખી છે દાદરો ઉપર જવાનું. તો જો આવી રીતે દાદરો છે અને ઉપરથી જો બતાવું તમને, આવી રીતનો પ્લાન છે. હવે જો ધાબુ બાકી છે ભરવાનું. અને આ છે અમારી વાડી ખાલી છે અત્યારે. જો મગને છોડવા છે અમુક અમુક, બાકી તો જો બાજરી વટાઈ ગઈ છે. અને આ છે અમારો ફરતી જો બધો આવો નજારો. અને સામે જો ધાર દેખાય, ધારની ઓલી સાઈડ જઈએ એટલે દરિયો આવી જાય. અમારે એકદમ નજીક જ છે અહીંયાથી દરિયો. તો જો અહીંયા એકદમ મસ્ત મજાનો નજારો છે અમારે. રવની બેન જો અહીંયા રમે છે. અવની અવની હે ડીંગુ આવું છે અહીંયા ઉપર, અહીંયા આવું છે ઉપર. હે બાજુના ખેતરમાં જો બાજરી છે સરસ મજાની, પણ અમારાથી થોડી મોડી વાવી હતી તો હજી પાકી નથી, પણ છે સારી. જો દીડા જઈ ગયા ને તો અમે તો એક તેડી લીધું. છે મસ્ત મજાનું. જો હા બસ હા ભાઈ જાવ બસ. ના ના રહ્યો તમે તારે. હા બોલ. હેલો એવરીવન. તો જો આજ તો લઈ જવાનું છે ઘરે લઈ જવાનું. જઈ ગયા ને તો એક તો મેં તેડી લીધું. મારા બેન ને જો મજા આવી ગઈ. વાહ લે મજા આવી. હવે તેડી તમે આ લાવો. મેરડીમાનું મંદિર છે તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા. મેં કીધું આવ્યા છીએ તો
પણ જતા જઈ. બહુ બધા માણસો અહીંયા આવે. આજે હું તો પહેલી વાર આવી. મેં કીધું આવ્યા છીએ તો હાલો દર્શન કરતા જઈ. આજ પડવા આવી છે તો સૂર્યદેવ પણ હાથમાં આવી ગયા. અત્યારે નીકળ્યા. હવે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે હાંસું અમારી બેનને ઊંઘ ચડી તો ગાડીમાં જો હાલરડા ગાય છે. હા, સૂર્યદેવ પણ જો હા વાત કરી. હેલો એવરીવન. તો જો આજે તો ગામડે ગયા હતા ને તો ત્યાંથી અમે ગયા હતા નાનજીભાઈની વાડીએ. તો એમને જો સીબડા આપ્યા છે. તો આમાંથી પૂણા છે એ ખાવા રાખશું અને આના બેના કરવા છે આથણા. કેમ કે મને આથણા વધારે ભાવે. કેમ કે આથણા તળીને ખાઈએ ને તો સીબડા કરતાં પણ વધારે મજા આવે. એટલે મારે તો ગમે ત્યારે સીબડા હોય એટલે મને એમ થાય કે લાવ આથણા બનાવી નાખું. તો આજે જો સીબડા ઝાઝા આપ્યા ને તો આથણા મોટા છે ને એના આથણા કરી નાખું. અને એમની નાનજીભાઈની પણ ચેનલ છે દરિયાઈ ખેડૂત. તો બધા એમાં વિઝિટ કરજો. અને આજનો દિવસ તો જો અમારે આવો કંઈક રહ્યો. તો આ બ્લોગ તમને ગમશે એવી આશા રાખું છું. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.